મિત્રો આપણે જગાભાઈ ન મળ્યા, એનો ભત્રીજો મળ્યો છે રામલો. આ રામલો છે, તમને કહો ને, એને મારી યાર બહુ હરખ કરવા જો. આમ જવો તમે તો કેમ ઓઢાયરો? મજામાં થશો. નવા દિવસ નવો લોકમાં તમારું ફરીવાર એકવાર હાર્દિક સ્વાગત છે. અને અમારા જગાભાઈનો કોલ આવી ગયો, બિસ્કિટ ફૂટી ગયા છે એટલે હું ને વિપુલભાઈ નીકળી જાય છે અમારી નાનકડી સ્કોર્પિયો લઈને ભાવનગર તળાવમાં બિસ્કિટ લેવા માટે. બને રહેજો લોકમાં, આપણે બિસ્કિટ લઈ આવી ને જગાભાઈને બિસ્કિટ પોગાડી દેવી. લાગશે વાર, થોડીક ટીમ બ્રેક મારી એને ઠોકી દો એટલે લઈ આવી બિસ્કિટ આપણે. લાગશે વાર પણ આવશે મજા. બને રહેજો લોકમાં. અચ્છા ઠીક હે. તો ફાઇનલી મિત્રો બિસ્કિટ લઈને જગાભાઈના એરિયામાં આવી ગયા છે આપણે બિસ્કિટ ખવડાવવા માટે. અને જગાભાઈ મળે ને એટલે એનું આખું 500 આપી દેવાનું છે અને પછી ખવડાવ્યા રાખવા, બરોબર ને? હાલે એક આવી ગયો છે અમારા ડોગેશભાઈ આવી ગયા છે, તો વિપુલભાઈ ખવડાવજો બિસ્કિટ. જો રાત્રે જગાભાઈ અમને અહીંયા ભેગા થયા હતા, પણ અત્યારે મેં ફોન કર્યો તો એનો ફોન સ્વિચ ઓફ આવે છે. મારે આ બિસ્કિટ આપવા કોને? હું જાણા જઈ ભાઈ, એટલે હવે બિસ્કિટ ભાઈબંધો છે ને આપ્યો, અત્યારે આપી દેવી. જગાનો ફોન જ બહીને આવે છે મારી, એમ શું કહેવાય, હપ્તા બાઉન્સ લાગે એટલે જગાનો ફોન બહીને આવે છે. અને આમાં બીજા કૂતરા છે ને, આપણે પેલા ખવડાવી દઈએ બિસ્કિટ. હાલો મિત્રો. આપણે જગાભાઈ ન મળ્યા, એનો ભત્રીજો મળ્યો છે રામલો. આ રામલો છે, તમને કહો ને, એને મારી યાર બહુ હરખ કરવા જો. આમ જવો તમે. હે તાર કાકો ક્યાં છે? જગો ફોન અહીં નથી પડતો મારો દીકાઈ. એટલે છે ને જગાભાઈ ન મળ્યા, પણ એનો ભત્રીજો રામલો મળ્યો છે. તાર કાકાને કહી છે સંજયભાઈ વિપુલભાઈ આવ્યા હતા, ફોન ઉપાડે. ઘર ભેગું થાને ભાઈ. જગાભાઈ ફોન ન ઉપાડ્યો અને એનો માસ્યાભાઈ આવી ગયો, બરોબર, રાખલો. એટલે રાખલાને આપણે હવે બેગ આપી દેવી. આજનો લોકો અહીં સમાપ્ત કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમતો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, કમેન્ટ કરી દેજો. તો મળીએ નવા દિવસ સાથે, નવા લોક સાથે. જય માતા, જય શ્રી રામ ને જય દ્વારકા.